સહાય મુદ્દે કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને સહાય નહીં, પાક ધિરાણ માફ કરો તેવું તેમના દ્વારા કહેવાયું છે। ગુલાબસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ઓછામાં ઓછી 50,000ની સહાય કરો તેવો પણ તેમના દ્વારા માંગ થઈ રહી છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાતાની સાથે જ પાણીનો જે કાયમી નિકાલ નથી થતો તે કાયમી નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। તમારે પાક નુકસાનીનો જેટલું મારું ધિરાણ થાય એ મારું માફ કરી આપો તમે। સરકારી જે બેંકોના જે ધિરાણ હોય છે બાજરીના, એરંડાના, મગફળીના, બાગાયતી પાકો જે પણ આપે છે એ હેક્ટર દીઠ છે 2 હેક્ટર, જેમ મહારાષ્ટ્ર કે પંજાબની 3 હેક્ટરની મર્યાદામાં આપે છે તો ગુજરાત પણ 3 હેક્ટરની મર્યાદા માફ કરે। 2500 કરોડ રૂપિયા આપ્યા છે, પણ એને કઈ રીતે નીકાળવાનું છે? પાણી નિકાલનો બહુ મોટો પ્રશ્ન છે। આજે પણ પાણી નીકાળવું હોય તે જેટલી પાઇપ ધારો કે દોડગામ નાગલા ખાનપુરનું પાણી નીકાળવાનું છે તો નર્મદા કેનાલમાં નાખે, બ્રાન્ચ કેનાલ, એના કરતા પાઇપલાઇન નાખી અને સીધું રનમાં અત્યારે પણ ગાડી શકે એમ છે। પણ જેને નુકસાન થયું છે, જે ગામડાઓને નુકસાન થયું છે, પાણી ભરાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, પાક નષ્ટ થઈ ગયો, ઢોર મરી ગયા છે, ઘર વખરી નથી મરી, એની જોડે તો મજા છે। અથવા ખેડૂતને આપવાની વાત કરી, જયારે મુખ્યમંત્રી મળ્યા ત્યારે પણ કીધું ખેતરમાં રહેતા જે ભાગીઓ છે, હિયારું છે, એનું શું? એનો તો ક્યાંય ઉલ્લેખ કરવા નથી આવ્યો આની અંદર કે એની સિઝન